આજની સભાના પ્રમુખ સ્થાને બિરાજેલા ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભાઈ શ્રી છબીલદાસભાઈ મહેતા, જેમના ભગીરથ પુરુષાર્થથી અને સ્વર્ગસ્થ સાંકળચંદભાઈ પટેલની તપસ્યાથી વિસનગરમાં છેલ્લા 10 જ વર્ષમાં શૈક્ષણિક ક્ષેત્રમાં એક અદ્ભુત ક્રાંતિ થઈ રહી છે, એવા એ ક્રાંતિના મૂળ પ્રણેતા ભાઈ શ્રી ભોળાભાઈ પટેલ અને બહેન શ્રી શાંતાબેન પટેલ, મંચ ઉપર એટલા બધા વિશિષ્ટ મહાનુભાવો બેઠા છે કે એકે એકના જો હું નામ લઉં તો ઘણું લાંબુ લિસ્ટ થાય, અને તેમ છતાં પણ ઘણાના નામ રહી જાય, એટલે હવે કોઈના નામ લેતો નથી. અને બધા જ વિશિષ્ટ મહાનુભાવો, સજ્જનો અને બહેનો, જે અવાજ સંભળાય છે એના ઉપરથી તમને ખ્યાલ આવતો હશે કે જમણવાર શરૂ થઈ ગયો છે. અને જો જમણવાર શરૂ થઈ ગયો હોય અને કોઈને ઉતાવળ હોય તો એ ખુશીથી એમાં જઈ શકે છે. હવે ઘણો ટાઈમ થઈ ગયો છે અને હવે લાંબુ બધું ખેંચવું જોઈએ નહીં. હું જ્યારે સાવ નાનો હતો અને મેં પહેલા હિમાલયની વાત સાંભળેલી, ત્યારે મારા મનમાં એવું થયેલું કે હિમાલય એક બહુ ઊંચો પર્વત હશે. ઊંચો એટલે બહુ ઊંચો પર્વત હશે. પછી ઘણા વર્ષો પછી જ્યારે હિમાલય તરફ જવાનું થયું ને ફરવાનું થયું, ત્યારે મેં જોયું કે હિમાલય તો હજારો શિખરોમાં વહેંચાયેલો છે. એ કોઈ એક જ શિખર નથી, પણ ઠેઠ કાશ્મીરથી માંડીને આસામ સુધી જો તમે ફરો તો એના તો હજારો શિખરો છે, અને પ્રત્યેક શિખરનું પોતાનું આગવું સ્થાન છે. એવા હજારો શિખરો ભેગા થઈને એનું નામ હિમાલય પડ્યું છે. પહેલા મને આવી કલ્પના નથી કે હિમાલય બહુ ઊંટો ટેકરો હશે. સમાજની આવી સ્થિતિ છે. તમે જે સમાજમાં જીવો છો ત્યાં હજારો શિખરો છે, પોતપોતાના વિભાગના, પોતપોતાના ક્ષેત્રના અલગ અલગ શિખરો છે. માનો કે એક સંગીતનું શિખર છે, એને એકદમ શિખર ઉપર કોઈ તાનસેન બેઠો છે, કોઈ બીજુ બાવરા બેઠો છે, અથવા વર્તમાનમાં કોઈ હોય સંગીતકાર એવો માણસ બેઠો છે. પછી એ શિખર આમ પહોળું થતું ઠેઠ નીચે સુધી આવે તો નીચે સુધી તો હજારો માણસો બેઠા છે. અને હજારો માણસોમાંથી કેટલાક છે એ તાલીઓ વગાડતા આવડે છે, કોઈને મંજીરા વગાડતા આવડે છે, કોઈને બીજું કઈ વગાડતા આવડે છે. એ બધા વિશાળ પછી આમ થતા પેલું શિખર બનતું હોય છે. આવી રીતે શિક્ષણનું ક્ષેત્ર છે, આવી રીતે આર્થિક ક્ષેત્ર છે. આર્થિક ક્ષેત્રના ઠેઠ શિખર ઉપર ભારતમાં કોઈ બિરલા, ટાટા, અંબાણી એવા એકાદ 2, 5, 10 માણસો બેઠા હશે. વચ્ચે એ પણ તમને કહી દઉં કે હું હમણાં ચાઇના જઈને આવ્યો
તો આખા ચાઇનામાં જેટલા અબજોપતિઓ છે એની તુલનામાં એકલા હોંગકોંગમાં સેંકડો ગણા વધારે અબજોપતિઓ છે. હોંગકોંગ તો નાનો ટાપુ છે, પણ નાના ટાપુમાં જેટલા અબજોપતિઓ છે એટલા ચાઇનામાં નથી, કારણ કે એમને શિખરો તોડી નાખ્યા. સમાનતા લાવવા માટે બધાને શિખર ઉપર પહોંચાડવા, એના કરતા એ શિખરો જ તોડી નાખો એટલે નીચે બધું હરખું જ છે. રશિયાએ એ કર્યું, ચાઇનાએ એ કર્યું. હવે ધીરે 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 ભાન થયું, હવે ત્યાં શિખરો થઈ રહ્યા છે. હું તો એટલે સુધી કહું કે હોંગકોંગ કે સિંગાપુરમાં જેટલા અબજોપતિઓ છે એટલા ભારતમાં નથી, એટલા ભારતમાં નથી. આપણે પણ ઘણી ભૂલો કરી છે આઝાદી પછી. આર્થિક ક્ષેત્રમાં, રાજકીય ક્ષેત્રમાં બધી પારાવાર ભૂલો કરી છે, પણ મારે એ બધી અહીં ચર્ચા નથી કરવી. આ બધા જે શિખરો છે, મારું એમ માનવું છે કે શિખર કોઈ પણ ક્ષેત્રનું હોય, એના સૌથી ટોચ ઉપર બેઠેલો માણસ છે એ મહાપુરુષ છે, એ મહાપુરુષ છે. પછી એ સંગીતકાર હોય, શિક્ષણકાર હોય, રાજનેતા હોય કે જીવનના કોઈ પણ ક્ષેત્રનું શિખર હોય. પણ જો તમે ધ્યાનથી જોશો તો પેલા હિમાલયમાં સૌથી ઊંચામાં ઊંચું શિખર છે એવરેસ્ટનું. અડધું નેપાળમાં છે, અડધું ચાઇનામાં એટલે તિબેટમાં છે, અડધો ભાગ તિબેટમાં છે એટલે ચીનમાંથી એ ચડાય છે ને અહીંથી એ ચડાય છે. એમ ભારતમાં મહાપુરુષોના જે શિખરો છે એ તમામે તમામ શિખરોમાં સૌથી ઊંચામાં ઊંચું શિખર કયા ક્ષેત્રનું છે? તમે કોઈ વાર વિચાર કરજો. અને જો તમે આ વાતનો બરાબર વિચાર કરશો તો તમે ઘણા પ્રશ્નોને ઉકેલી શકશો, ઘણા પ્રશ્નોનો ઉકેલ તમને મળશે. ભારતમાં જો સૌથી ઊંચામાં ઊંચું કોઈ શિખર હોય, કદાચ 100 એવરેસ્ટ ભેગા કરો તો પણ એનાથી ઊંચું હોય તો એ પરલોકને સુધારવાના મહાપુરુષોનું શિખર ઊંચું છે. પરલોકને સુધારવા માટેના જે મહાપુરુષો થયા એ એટલા ઊંચા શિખર ઉપર છે, એટલા ઊંચા શિખર ઉપર છે કે બાકીના બધા શિખરો ગૌણ છે, ટેકરા જેવા છે, નાના છે. ભારતમાં હમણાં છબીલદાસ ભાઈએ એક બહુ સરસ વાત કહી. 10,000 વર્ષથી ભારતે કદી પણ કોઈ ઉપર આક્રમણ નથી કર્યું. આ ફેક્ટ લઈ, આ કાગળમાં બધા ફેક્ટ છે. અને મારું એમ કહેવું છે કે એટલે જ ભારત ગુલામ થયું. ભારતની ગુલામીનું મૂળ કારણ પણ આ જ છે. આક્રમણ કરવાના સમયે પણ તમે આક્રમણ કરતા નથી, કારણ કે એનું શિખર બહુ નાનું છે. પેલું જે ઊંચું શિખર છે ને એ કે છે લ્યા રહેવા દે ને, 84 લાખ ભટક્યો, કેટલી વાર ઇન્દ્ર થયો, કેટલી વાર રાજા થયો, ચક્રવર્તી થયો, હવે તું આ મનુષ્યનો દેશ શું કામ બગાડે છે? પરિવ્રજ્યા લઈ લે, સાધુ થઈ જા. એટલે પેલો વિચાર કરે કે થવા દો ત્યારે સાધુ. તમે નેપોલિયનના શિખર કેટલા પેદા કર્યા, સિકંદરના કેટલા શિખરો ઉભા કર્યા. આજે જો પાકિસ્તાન તમને હેરાન કરતું હોય તો એનું એક જ કારણ છે કે 1971 પછી કેટલીય વાર યુદ્ધ કરવાનું અનિવાર્ય થયું, પણ તમે યુદ્ધ કર્યું જ નહીં. તમે યુદ્ધ કર્યું જ નહીં. હા, તમે લશ્કર રાખો, વિમાનો લઈ આવો, ટેન્કો લાવો, જાહેરો કરો, એનો ઉપયોગ ક્યાં કરો છો? જોકે આપણા ઘણા મિગ વિમાનો તો આપોઆપ વગર ઉપયોગે જ બધા તૂટી પડે છે. પાકિસ્તાનને તોડવાની જરૂર જ નથી, એ આપોઆપ દર મહિને સરેરાશ 2 વિમાનો તૂટે છે. છેલ્લા 3 વર્ષમાં 55 વિમાનો તૂટ્યા છે, 3 વર્ષમાં.
મારે એ બધી લાંબી ચર્ચા નથી કરવી, પણ હું તમને એમ કહેવા માંગુ છું કે તમે 10,000 વર્ષથી કોઈના ઉપર હુમલો નથી કર્યો એનું ગૌરવ ના લેશો. કેમ હુમલો નથી કર્યો? કારણ કે તમે કાયર હતા. તમારામાં હુમલો કરવાની ત્રેવડ જ નથી ને આજે નથી. એટલે તમે પેલો યુદ્ધ વિરામ કરો છો કે યુદ્ધ વિરામ કરીએ. ભાઈ માની જાવ ને, ભાઈ માની જાવ ને. ઇઝરાયલ વાળો તો કઈ કરતો નથી. ઇઝરાયલ વાળો કે ભાગો ને, અમે જોઈએ છીએ કેટલું ભાગો છો તમે. રાજ તલવારથી થાય, બુઠ્ઠી તલવારથી રાજ ના થાય, પણ મોટા ભાગે બુઠ્ઠી તલવાર રહી. એટલે આપણા ત્યાં જે સૌથી ઊંચામાં ઊંચું જે શિખર હતું ને એ પરલોકનું હતું. એટલે જેટલા અહીંયા પરલોકને સુધારનારા થયા એટલા આ લોકને સુધારનારા ના થયા. આ લોકને સુધારનારા ના થયા. ગાંધીજી પહેલાનો આખો પીરિયડ તમે જુઓ, આખો પીરિયડ એવો કયો મહાપુરુષ પેદા થયો જેને ગંદકી, ગામની ગંદકીને સાફ કરવાનું કહ્યું હોય? એક ગાંધીજી જે થયા અને એમણે કાર્યકર્તાઓને કહ્યું ઝાડુ લો, ગામને ચોખ્ખું કરો, કુવાને ચોખ્ખો કરો, તળાવને ચોખ્ખો કરો, લોકોને સંડાસ જતા શીખવાડો. આ લોકોને કુંડલી જાગૃત કરતા આવડે છે, કારણ કે કુંડલી જગાડનારા ઢગલાબંધ શિખરો વાળા છે. એકે જાગૃત નથી કરી. બધું તૂત છે, બધું બનાવટ છે. જો મારી વાત ઉપર તમને વિશ્વાસ હોય તો કદી પણ આવા શિબિરોમાં જશો નહીં. આ શિબિરોથી કોઈ પ્રશ્ન નથી ઉકેલાતો. એ તમને એમ કે આંખ બંધ કરો, ધ્યાન કરો, કરોડરજ્જુ સીધી રાખો, મન આડું અવળું ના જવા દેશો, પણ ઉભો થઈને કોઈ પૂછતો નથી કે તમારું મન આડું અવળું જાય છે કે નહીં. અરે જેનું ધ્યાન લાગતું જ નથી એ ધ્યાન કરવાના બધા પ્રયોગ કરાવે છે. અમારા એક સજ્જન છે રાજકોટના, મને કે આ બધા શિબિર છે એ જુવાન માણસોને બહુચરાજી મોકલવાના શિબિર છે. જે જુવાન જોધ મર્દ માણસો છે એમને બધાને નમાલા બનાવવાના શિબિર છે. મેઘા પાટકર, અને મારી દ્રષ્ટિએ તો હું તમને એમ કહું કે પેલો દાઉદ ઇબ્રાહીમ કે પેલા બધા મોટા મોટા નામ બોલાય છે ને, છોટા રાજન કે ફલાણા, એ તો બિચારા કશું જ નથી. 2-5-10 માણસોને મારી નાખે મહિને 2 મહિને. આ તો 5 કરોડ માણસોનું પાણી લઈ લેવા માંગે છે. 5 કરોડ માણસોને તરસે મારવા માંગે છે. હું નથી માનતો કે આથી વધારે કોઈ મહાભયંકર. અને છતાંય ગુજરાતમાં આવે છે, પ્રવચન કરે છે, વડોદરામાં આવે છે, અમદાવાદમાં આવે છે, ને આપણા કેટલાય મળતિયાઓ છે એને આવકારે છે. બેન આવો, અમે વિભીષણ થવા તૈયાર છીએ. કારણ કે જો રામની પરંપરા રહેવી જોઈએ તો વિભીષણની પણ રહેવી જોઈએ. અહીંયા તો કેટલાય વિભીષણો એમનો સત્કાર કરે છે, એમનો આદર કરે છે, એમને બોલાવે છે. તમે દુશ્મનને ઓળખતા જ નથી. ખરો દુશ્મન કોણ છે? જે ખરો દુશ્મન છે એને તમે નેગ્લેક્ટ કરો છો. પેલા તો બિચારા નાના નાના છે, એ તો કોઈના ટેકાથી જીવે છે. એક ટેકો ખસેડી દો તે તો મરેલા જ છે. એને મારવા કોઈ બહુ મોટી વાત નથી. અને બહુ સરસ વાત કરી છબીલભાઈએ. અને તમને મારી વાત ઉપર વિશ્વાસ હોય તો મારા પુસ્તકો જોજો. મેં 12 વર્ષ ઉપર લખ્યું છે કે આ મેઘાના પાછળ G7 છે. G7 છે. G7 એટલે દુનિયાના જે સૌથી મોટામાં મોટા પૈસાદાર રાષ્ટ્રો છે એ છે. એમણે યુક્તિ શું કરી છે કે એમના ત્યાં જેટલા મોટા બાંધો બંધાવાના હતા એ બધા બાંધી લીધા છે. હવે એકે બાકી નથી. અને હવે એમણે દુનિયાને એમ બતાવવા માંડ્યું કે જો આ મોટા બાંધ તો બહુ ભયંકર છે, ડેમ બંધાય જ નહીં, પોલ્યુશન થશે, ફલાણું થશે, ફલાણું થશે. એટલે આ મેઘા જેવાને ઉભા કરી દીધા. હવે એમને તો બંધાઈ દીધા. હવે કેમ આવું કે છે કે જો ગુજરાતમાં, એશિયામાં, હિન્દુસ્તાનમાં મોટા બાંધો બંધાય અને બધી ધરતી હરિયાળી લીલી છમ થઈ જાય તો એ અમેરિકા એનું અનાજ નાખશે ક્યાં? કેનેડા વાળા, ઓસ્ટ્રેલિયા વાળા બધા જે લાખો ટન અનાજ પેદા કરે છે એ બધું અનાજ નાખશે ક્યાં?
કારણ કે આ તો બધા આત્મનિર્ભર થઈ જવાના છે. અને એટલે આત્મનિર્ભર ના થાય અને કાયમના માટે અમેરિકાના રોટલા તરફ જોયા કરે, એટલે આ રસ્તો એમણે ખોડી કાઢ્યો છે. અને એમાં આપણા કેટલાક મૂર્ખાઓ પણ એમાં ભળ્યા છે. અને દુઃખ એ છે કે કોઈ દુશ્મનને દુશ્મન સમજતું જ નથી. અરે ખરો દુશ્મન તો એ છે જે 5 કરોડ માણસોનું આખું ભવિષ્ય પોતાની મુઠ્ઠીમાં લઈ અને એને બરબાદ કરવા બેઠું છે. રાષ્ટ્રપતિ એને મુલાકાત આપે છે. રાષ્ટ્રપતિ એને કહી દેવું છે કે સુપ્રીમ કોર્ટે જે જજમેન્ટ આપ્યું એમાં હવે કશો ફેરફાર ના થઈ શકે અને તમારે અહીં આવવું નહીં. પણ ઉલટા જાણે કોઈ મોટા વીઆઈપી આવ્યા હોય એવી રીતે એમને સત્કાર કરે છે. અને ગુજરાત શાંતિથી બેઠું છે. ગુજરાત વાળા તો બહુ તો ફરી પાછા કેવડિયા કોલોની જઈ અને પાછું કોઈ જ્યોતિષી પાસે ચોઘડિયું કઢાવીને 12 ને 39 એક મુહૂર્ત કરી આવશે. એટલે આ કોઈ ચોઘડિયા તમારા હાચા પડ્યા? આ અંગ્રેજોએ આટલું રાજ કર્યું દુનિયા ઉપર, કોઈ ચોઘડિયું ના જોયું. મલ્ટીનેશનલ કંપનીઓ આખી દુનિયા ઉપર રાજ કરે છે, કદી ચોપડા પૂજન કરતી નથી. આ તો તમારા મગજ બગાડવાના બધા ધંધા છે. અને તમારા બગડ્યા હોય ત્યાં સુધી તો ઠીક છે, પણ અમારા બગડ્યા હોય અને અમે બગાડવાનો જ ધંધો કરીને શિખર ઉપર બેઠા હોઈએ, જે તો તમારું ભવિષ્ય અંધકારમય છે. તમે શિખર ઉપર કોને બેસાડ્યા છે? એટલે સાંકળચંદભાઈને હું એ અર્થમાં માનું છું કે એ આ લોકનો માણસ હતો. આ લોકનો, પરલોકનો નતો. પરલોકનો નતો. એમને કદી પણ મારી સાથે ઘણી વાર બેસે અને મારા પ્રવચનો સાંભળવા ઠેઠ વાલમ આવે. મને પેલા રતિભાઈ જોશી કહે કે આ માણસ નાસ્તિક છે. શું વાત કરો છો? મને કે હા, પણ એ નાસ્તિક હોવા છતાં તમારા પ્રવચન સાંભળવા આવે છે. મેં કહ્યું નાસ્તિક ને મારે કંઈક લેણું હશે. ચૂપચાપ બેસી રહે, શાંતિથી ગાડી લઈને ચાલી નીકળે. પછી એક દિવસ મેં એમને પૂછ્યું, મને કે મેં કહ્યું તમે કેમ ઠેઠ આટલે સુધી પ્રવચન સાંભળવા આવો છો? મને કે એટલા માટે આવું છું કે તમે પરલોકની નહીં આલોકની વાત કરો છો, એટલા માટે હું આવું છું. મારે પરલોક નથી સુધારવો. અને આ પરલોક સુધારવામાં અને સુધારવા ભારતની પ્રજા તો દુનિયાની ભિખારી પ્રજા થઈ ગઈ, નમાલી પ્રજા થઈ ગઈ, કંગાલ પ્રજા થઈ ગઈ. છેલ્લા 30 વર્ષ બાદ કરો તો 30 વર્ષ પહેલા શું હતું? 40 વર્ષ પહેલા આપણે ક્યાં હતા? કેવી દશામાં હતા? કેવી ભૂંડી દશામાં હતા? જે કંઈ થયું આ 30-40 વર્ષમાં થયું. આ 30-40 વર્ષમાં ખાસ કરીને ગુજરાતમાં જે કંઈ થયું, હું કોઈ અતિરેક નથી કરતો, પણ એ 40 વર્ષમાં ગુજરાતમાં શૈક્ષણિક ક્ષેત્રે, તબીબી ક્ષેત્રે, માનવતાના ક્ષેત્રે અથવા ધાર્મિક ક્ષેત્રે જે કંઈ થયું એમાં 80% પાટીદારોનો જ ભાગ છે. આ પાટીદારો એક એવી પ્રજા છે ને કે તમે XYZ ગમે તે લઈને નીકળો ને, ઝંડો એને પકડાઈ દો એટલે આગળ તમારે પૈસા આપે ને તમારો જય જયકાર કરે. તમારે યજ્ઞ કરવો હોય તો એ પાટીદારને ખોળવાનો, પાટલા ઉપર બેસી જાય. હા, વહીવટ કરવો હોય તો વાણિયાને ખોળવાનો. એ વહીવટ કરે, જલ્દી ગજવા તરફ હાથ ના નાખે પછી થોડો નાખે, પણ પાટીદાર તો તરત જ નાખે. અને પાટીદારના ગજવામાંથી જો કંઈક કઢાવવું હોય તો સામે એક બીજો પાટીદાર ઉભો કરી દેવાનો. બોલો આ પાટલા ઉપર આને બેહાડું તમને બેહાડું? તો કે એ બે ખેતર વેચું, પણ એને તો ના જ બેસવા દઉં, ખેતર વેચું. શું મળ્યું એમાંથી? આજ સુધી તમે શું મેળવ્યું એમાંથી? મને સાંકળચંદભાઈ ઉપર એટલા માટે પ્રેમ છે કે ધરતીનો માણસ હતો અને સાચા અર્થમાં ખેડૂત હતો. એને જેટલા પ્રયોગો કર્યા, જેટલા કામ કર્યા, એ બધા આ લોકની પ્રજા કેમ ઊંચી આવે એના માટે ન કર્યા. હવે વિશ્વકોશ જેવી વાત સામાન્ય માણસને તો સમજે ના આવડે કે એન્સાઇક્લોપીડિયા છે શું અને એની શી જરૂર છે, શું જરૂર છે. ઠાકર સાહેબ સમજે, ભાઈ શ્રી કુમારપાળભાઈ સમજે કે બીજા વિદ્વાનો સમજે, પણ આ માણસની પાસે એક ગજબની શક્તિ હતી. ગજબની શક્તિ હતી. એ પરિસ્થિતિને, માણસને તરત જ ઓળખી કાઢે. અમારે ત્યાં ચાણક્ય લખ્યું છે કે રાજામાં જે 32 લક્ષણો હોય અને 32 લક્ષણમાંનું એક લક્ષણ છે
કે પરિસ્થિતિ અને માણસને તત્કાલ ઓળખીને તત્કાલ નિર્ણય લઈ શકે. હવે આજે મુશ્કેલી એ છે, ઘણા નેતાઓ એવા છે કે નિર્ણય લઈ જ નથી શકતા, કારણ કે પરિસ્થિતિ સમજી નથી શકતા, અને નિર્ણય ન લેવામાં ને ન લેવામાં વર્ષો વીતી જાય છે, હાથમાંથી એક તક છૂટી જાય છે. એટલું યાદ રાખજો, સરદાર પટેલને માત્ર 2 વર્ષ માંડ મળ્યા હતા, 2 વર્ષ. પણ એ 2 વર્ષમાં એમણે જે નિર્ણયો લીધા, ચટપટ તત્કાલ, એ નિર્ણયોના પરિણામે ભારત અખંડ ભારત રહ્યું. જો એ નિર્ણયો ના લઈ શક્યા હોત અને કાશ્મીર જેવી દશા કરી હોત તો આ ભારતની શું દશા થઈ હોત. મારી દ્રષ્ટિએ હું એમ માનું છું કે 50 વર્ષના છેલ્લા ભારતમાં, એટલે ગાંધીજીને છોડીને, ગાંધીજીના અવસાન થયા પછી જો એક શિખર બનાવવામાં આવે, રાજનેતાઓનું શિખર બનાવવામાં આવે, તો સૌથી ટોચ ઉપર માત્ર સરદારને જ બેસાડી શકાય. સરદાર સિવાય એની બાજુમાં કોઈ ના બેસે. તમે કઈ ખુરશી ઉપર બેઠા છો એ મહત્વનું નથી. પ્રધાનમંત્રીની ખુરશી ઉપર બેસીને પણ ઘણા માણસો વામણા થતા હોય છે. મુખ્યમંત્રીની, અરે તમને ઇતિહાસનું નિર્માણ કરવાની તક મળી છે. તમે ઇતિહાસનું નિર્માણ કરી શકો છો, તમે પ્રશ્નો ઉકેલી શકો છો, પણ ના, નિર્ણય જ નથી લઈ શકતા. અને નિર્ણય નથી લઈ શકતા, પેલો ચાણક્ય કે છે એ રાજા થવાને, નેતા થવાને લાયક જ નથી. મને ખબર નથી કે સાંકળચંદભાઈએ નિર્ણયો લીધા હોય અને એ ખોટા પડ્યા હોય, અને ખોટા નિર્ણયોના કારણે દેશને કે પ્રજાને સહન કરવું પડ્યું હોય એવું ભાગ્ય જ બન્યું છે. એક બીજો મુદ્દો યાદ રાખજો, તમારામાં આત્મવિશ્વાસ હોવો જોઈએ અને સાથે સાથે ઈશ્વર ઉપરનો વિશ્વાસ પણ હોવો જોઈએ, તમારા ઈષ્ટદેવ ઉપરનો વિશ્વાસ પણ હોવો જોઈએ. આ 2 વિશ્વાસો ભેગા થાય તો તમે જ્યાં ભૂલ કરતા હશો ત્યાં ઈષ્ટદેવ તમારો મદદ કરશે. તમે એને કહેશો કે મને રસ્તો બતાવો, મને રસ્તો નથી સૂચતો, તો એ તમને મદદ કરશે, અને તમે જોજો કે નિર્ણયો બધા સાચા જ થશે. સાહિત્યના ક્ષેત્રમાં જો શિખર બનાવવામાં આવે તો ભારતમાં સર્વોચ્ચ સ્થાને કાલિદાસ બેઠો છે, દુનિયાના શિખર ઉપર શેક્સપિયર બેઠો છે, બીજા બધા ઘણાય બેઠા છે. ગુજરાતના શિખરો ઉપર કેટલાય લોકો, હેમચંદ્રાચાર્ય પણ બેઠા છે. અને દવે સાહેબે એક બહુ સરસ વાત કહી કે પાટણની જે ઉત્તર ગુજરાતની છે એના સાથે હેમચંદ્રાચાર્યજીનું નામ જોડવું જોઈએ. હું એ વાતનો સંમત છું કે તમે આ સાક્ષરોને, જેના કારણે આપણે ગૌરવ લઈએ છીએ, એ ગૌરવને તમે અમર બનાવો. પણ જ્યાં ડગલે ને પગલે, દરેક ડગલે ને પગલે રાજનીતિની આંખથી જ બધું જોવાતું હોય, ત્યાં તમે કોઈ લાંબી આશાઓ ના રાખી શકો, તમે મોટી આશાઓ ના રાખી શકો. હું એમાં થોડો સુધારો કરવા માંગુ છું, માફ કરજો. હું એમ કહેવા માંગુ છું કે યુનિવર્સિટીને સિદ્ધ હેમ યુનિવર્સિટી એવું નામ આપો. એમાં સિદ્ધરાજ પણ આવી જાય અને હેમચંદ્રાચાર્ય પણ આવી જાય. બંને મહાન છે, એક સિદ્ધ છે ને એક હેમ છે, અને એ સિદ્ધ હેમનો એ સમયમાં પણ આખો ઇતિહાસ રહેલો છે. પછી જેમ કહ્યું કે ભાઈ પેલાનું નામ રહ્યું, ફલાણાનું નામ રાખ્યું, ફલાણાનું નામ રાખ્યું. અમારે કાશીમાં એક ડોક્ટર સંપૂર્ણાનંદ યુનિવર્સિટી છે, હવે ખબર નહીં ત્યાં કેવી રીતે નામ રખાઈ ગયું. બીજી બધી ઘણી ઇન્દિરાબેનના નામે, જવાહરલાલના નામે ઇન્દિરા ઓપન યુનિવર્સિટી પણ છે, એવું બધું છે. પણ તમે સમજી શક્યા કે એલર્જી ક્યાં છે, કઈ જગ્યાએ એલર્જી આવે છે એ તમે સમજી શકો છો. એટલે છેલ્લા 30-40 વર્ષમાં જે અહીંયા પાયાનું કામ થયું એ જ મારા માટે મહત્વનું છે. અને પાયાનું કામ એ થયું કે બહુ નાની કક્ષાથી એમણે શરૂઆત કરી. સાંકળચંદ પટેલને હું શેઠ માનું છું, શાહુકાર માનું છું, સુધારક માનું છું, શિક્ષણવિદ માનું છું, રાજનેતા માનું છું અને સમાજ નેતા માનું છું. બહુમુખી પ્રતિભા. જેમ આપણા નટુભાઈએ કહ્યું કે હું બહુ ભણેલો નથી, પણ હું એમને એક સલાહ આપું છું, ભલા થઈને હવે બીજી સભામાં આવું બોલતા નહીં તો ગુજકો માસોલ વાળા જે બધા હોય ને
એ બધા ભેગા થઈને કહે છે કે આપણે આટલી ડિગ્રી વાળા આપણા સાહેબ તો કઈ ભણેલા જ નથી. એટલે ઘણી વાર હું મોતિયો આવ્યો હોય ને એને પણ સલાહ આપું, મોતિયા વાળાને પણ સલાહ આપું કે હવે મને દેખાતું નથી એવું ના બોલું. જો એવું બોલશો તો તમારી વહુ છે એટલે ડોશી હોય કે ડોસો હોય, એ ઘીની ખાલી ચમચી તમારા ભાણામાં આમ કરશે તો એ તમને કઈ દેખાશે નહીં. એટલે ફલિયામાં આમ નાખીને આમ કરશે એટલે તમને લાગ્યું ઘી પડ્યું એમ. ભલે ના દેખાતું હોય પણ કેવું નહીં ઘી નથી દેખાતું. તમારે તો એમ જ કહેવા મને તો બધું ચોખ્ખું દેખાય છે, પેલા ડરતા રહે બધા. સાંકળચંદભાઈ બહુ ભણેલા હતા અને એ જે ભણતર હતું એ સ્વયંભૂ હતું, કોઈ ડિગ્રી કોલેજ નથી કે કોલેજની ડિગ્રી નથી. પેલા જે છગન બાપા હતા એ સ્વયંભૂ શિક્ષણ શાસ્ત્રી હતા, ભલે પ્રાથમિક શાળાની 2 ચોપડીઓ જ ભણ્યા હોય. આ લોકોએ એ સમયમાં જે પાયો નાખ્યો એના પરિણામ આજે આપણે ભોગવી રહ્યા છીએ અને પરિણામ ભોગવવામાં આખી બધી પ્રજા છે. સાંકળચંદભાઈ પટેલની એક બીજી ખાસિયત હું તમને કહું, એમણે કદી પણ પટેલો ઉપર પક્ષપાત ન કર્યો. ઠાકોરનો પ્રશ્ન હોય, હરિજનનો પ્રશ્ન હોય, મુસલમાનનો પ્રશ્ન હોય, વોરાનો પ્રશ્ન હોય, કોઈ પણ કોમનો પ્રશ્ન હોય ને સાંકળચંદભાઈ નો જઈને દરવાજો ખખડાવે એ સાંકળચંદભાઈ કદી કોઈની સાથે એલર્જી ન કરે. એ સાચો પ્રશ્ન હોય તો એનો ઉકેલ લાવીને જંપે અને તત્કાલ લાવે, પાછા વાયદા ના કરે, ખોટા વાયદા ના કરે. મને એમ લાગે છે કે વિસનગરમાં એક મહાપુરુષ કદાચ છેલ્લા સેંકડો વર્ષમાં ના થયો હોય એવો આ મહાપુરુષ છે મારી દ્રષ્ટિએ. એટલા માટે કે બાકી તો બધા ઘણા થયા. કોઈએ કહ્યું સ્વર્ગમાં આમ છે ને નરકમાં આમ છે ને કોઈએ વળી પાછું કહ્યું કે સ્વર્ગમાં જવું હોય તો આ યજ્ઞ કરો ને પેલો યજ્ઞ કરો ને ફલાણો યજ્ઞ કરો ને. કોઈએ કહ્યું ગુરુની સેવા કરો ને ગુરુનું એઠું ખાઓ ને ગુરુના પગ ધોઈને પીવો. એ તો બધા ઘણા થયા અને આજે પણ ઘણાય છે. એમાં તો કશું કરવાનું નથી. તમારામાંથી 2-4 જો હિંમત કરે તો તમે હારામાં હારી રીતે આ ક્ષેત્રમાં સફળ થઈ શકો છો. એ તો બહુ સરળ છે, બહુ સરળ છે. એને હવે જવા દો. હું ચીનમાં જઈને આવ્યો અને આખા ચીનમાં મેં જોયું ક્યાંય કોઈ ધાર્મિક યજ્ઞ નહીં, હોમ હવન નહીં, કોઈ સંઘ નથી નીકળતો પગપાળો અંબાજી જવા માટે કે ડાકોર જવા માટે, ક્યાંય નહીં. કોઈ લાઉડ સ્પીકર નહીં, બસ રાષ્ટ્ર ભગવાન છે. સવારે ઉઠો, રાષ્ટ્ર માટે કામ કરો અને તમે રાષ્ટ્રને બળવાન અને સક્ષમ બને. આજે સુપર તાકાત બની છે. અમેરિકા એનાથી ડરે છે, ભારતથી નથી ડરતા. ભારતમાં તો 2 રીતે વાતો છે કે ભારતની પાસે એટલા બધા શસ્ત્રોય નથી અને બીજું એ છે કે ભારતના માણસોને બહુ જલ્દી ખરીદી શકાય છે, બહુ જલ્દીથી ખરીદી શકાય છે. ત્યાં બેઠા બેઠા જેમ પેલા દોરડાથી કઠપુતળીને ચલાવે એમાં ઘણી કઠપુતળી, હમણાં મને એક કઠપુતળીની વાત કરી, મને કે આ દેવઘોડા કેમ ગયા, પણ હવે મારે તમને બધું કહેવું નથી. ત્યાંથી કઠપુતળીની માફક અહીં બધા થયા અને કેસરી તૈયાર થઈ ગયા. કેસરી અકાળી, બાકી મારી દ્રષ્ટિએ એ યોગ્ય માણસ હતો, એ યોગ્ય માણસ હતો. એટલે ત્યાં કોઈ જગ્યાએ આવું મેં જોયું નહીં. 2-4-5 મંદિરો રહેવા દીધા છે. એ મંદિરો એટલા માટે રહેવા દીધા કે આ બધા બહારના આવે અને બતાવે, લો જુઓ બધા બુદ્ધ ભગવાન બેઠા છે, બધું છે, બરાબર છે, થોડા દર્શન કરનારા આવે. મેં પૂછ્યું એટલે આ બધા બાકીના બધા ક્યાં ગયા? પેલો કે ઉખાડીને ફેંકી દીધું બધું, બગીચા બનાવી દીધા, શાળાઓ બનાવી દીધી, દવાખાના બનાવી દીધા. તો મેં કહ્યું કોઈ ભગવાન કોપાયમાન ના થયા? કોઈ ભગવાને તમારા ઉપર કોઈ જ્વાળામુખીની વર્ષા ના કરી દીધી? મને કે કશીએ નહીં, કોઈ નહીં. 90% અમે ધર્મમાં માનતા જ નથી. 10% છે તે મુસ્લિમો છે, થોડા તિબેટીયનો છે, એવા બધા છે. બાકી અમે બધા કોઈ માનતા, અમારો એક જ ધર્મ છે, મારો દેશ, મારું રાષ્ટ્ર. અને એના કારણે ચીનમાં કદી હડતાલ પડતી નથી. હડતાલ જેવી કોઈ વસ્તુ નથી. એટલી સસ્તી વસ્તુઓ બનાવે છે, એટલી સસ્તી બનાવે છે કે આખી દુનિયા ઉપર મેડ ઇન ચાઇના, મેડ ઇન ચાઇના, મેડ ઇન ચાઇના, મેડ ઇન ચાઇના. હવે જાપાન ગયું, કોરિયા ગયું, ચાઇના. અમેરિકાના સ્ટોરોમાં જઈને જુઓ તો ચાઇના જ ચાઇના. તમે એને પહોંચી નહીં શકો. હા, એને પહોંચવાનો રસ્તો અમેરિકા કરી રહ્યું છે. અને અમેરિકા શું કરી રહ્યું છે? ધીરે 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 ત્યાં પાછી લોકશાહી સ્થાપિત કરવાનો પ્રયત્ન કરે છે.
અને જે દિવસે ત્યાં બરાબર લોકશાહી સ્થાપિત થઈ જશે એટલે તરત જ વિરોધ પક્ષ, હડતાલો, અડચણો, બસો બાળો, ટ્રેનો બાળો, એટલે પછી આપણા જેવા જ થઈ જવાના. પછી આપણને કોઈ વાંધો નહીં આવે. બાકી અત્યારે તો એ કૂદકે ને ભૂસકે આગળ વધી રહ્યા છે અને વધતા જ રહેવાના છે. આપણી અડચણો આપણે પહેલા ઊભી કરેલી છે. મારે એ બધી ચર્ચા નથી કરવી, અને 2 વાગી ચૂક્યા છે એટલે મારે તમને વધારે અંતરાયરૂપ થવું નથી. હું તો તમને એટલી જ વાત કહેવા માંગુ છું કે સાંકળચંદભાઈ પટેલનો વારસો ભાઈ શ્રી ભોળાભાઈ પાસે આવ્યો, શાંતાબેન પાસે આવ્યો. પુત્ર એ પુત્ર છે અને જમાઈ પણ પુત્ર છે. એ પણ બાપુજી બાપુજી કહીને બોલાવે છે. અને એમણે ખરેખર એમની તપસ્યાને કેટલાક ક્ષેત્રોમાં વિકસિત કરાવી દીધી. જો સાંકળચંદભાઈનો આત્મા અહીંયા હાજર હોય અને જોતો હોય તો એ આ કુટુંબ ઉપર, પોતાના કુટુંબ ઉપર આશીર્વાદો વર્ષાવે. તમારું જય હો, જય હો, જય હો, જય હો. મૃત્યુ પછી તમે મને અમર બનાવી દીધો. મૃત્યુથી તો બધા જ મરી જતા હોય છે, પણ મૃત્યુ પછી સુપુત્ર હોય કે સારા વારસદારો હોય એ ગુરુને, પિતાને અમર બનાવી દેતા હોય છે. એમણે અમર બનાવી દીધા. અને આ અમરતા માત્ર નિષ્ક્રિય અમરતા નથી. મારા ઓળખીતા એક સાધુ છે, એમણે એમના ગુરુની સમાધિ બનાવી, હજુ પણ છે, નામ નહીં દઉં, 12 કરોડ રૂપિયાની. 12 કરોડ રૂપિયાની. મને આમંત્રણ આપવા આવ્યા. મને કે આ સમાધિનું ઉદ્ઘાટન છે અને તમે આવો. મેં કહ્યું હું નહીં આવું. કેમ? આ 12 કરોડની જો તમે હોસ્પિટલ બનાવી હોત ને તમારા ગુરુના નામે તો હું જરૂર આવો. અત્યારે એ સમાધિમાં કબૂતર ઉડે છે, કાગડા ઉડે છે, કોઈ માણસ જતું નથી. અને એ પેલા તાબૂત જેવું એમ ને એમ તોસ્તાન જેવું ઊભું છે. આવી રીતે નામ ના રખાય. તમારે નામ જ રાખવા હોય તો લોકોને ઉપયોગી થાય એવા કામો કરો. માત્ર શોભાના ગાંઠિયા બનાવવાથી કશું મળવાનું નથી. એમણે જે સંસ્થાઓ બનાવી એ બધી આ ઉત્તર ગુજરાતના વિદ્યાર્થીઓના ભવિષ્યને સુધારનારી બનાવી. જો આ સંસ્થાઓ વિસનગરમાં ના થયું હોત અને મહેસાણાની બાજુમાં જે ગણપતનગર થઈ રહ્યું છે ત્યાં આ બધું કામ ના થયું હોત તો ઉત્તર ગુજરાતની શું દશા થાત તમે વિચાર કરી જુઓ. તમારા છોકરાઓ મહારાષ્ટ્રમાં, મૈસૂરમાં 2-2, 5-5, 10-10, 20-20 લાખ રૂપિયા આપીને પ્રવેશ મેળવે છે. ગુજરાતનો પૈસો બીજા સ્ટેટોમાં ચાલ્યો જાય છે અને એટલા ડોનેશન આપવા પડે છે. ત્યારે અહીંયા હવે ધીરે ધીરે આ બધી સંસ્થાઓ થવા માંડી છે અને સગવડો વધવા માંડી છે. કારણ કે આ પાયાનું કામ છે, આ મુદ્દાનું કામ છે. મારે આપ સૌને એક જ અપીલ કરવાની છે કે અત્યારે ભયંકર દુષ્કાળ ચાલી રહ્યો છે અને ભયંકર દુષ્કાળ હોવા છતાં પણ તમે બધા સારી રીતે જીવન જીવો છો. હું એનો સાક્ષી છું. અમારે દંતાલીમાં જયારે અમે અન્ન ક્ષેત્ર શરૂ કરેલું ત્યારે રોજના 350 માણસો જમવા આવતા. રોજના 350 જેટલા માણસો, 10 બેનો રોટલા ટીપે અને રોટલાને દાળ. આજે 20, 15, 20, 25 માડ આવે છે. કોઈને ના નથી કહેતા, આવે તો અમે તો રાજી છીએ, પણ કોઈને ના નથી કહેતા. 15, 20, 25 માણસો માડ આવે છે. કેમ? શું થયું? બધાને રોજી મળી, બધાને રોટી મળી. કોઈને ભીખનું ખાવું પસંદ નથી. લોકો ખરાબ છે એ વાત ખોટી છે. આ ઉત્તર ગુજરાતમાં કેટલાય લોકો ઢોર ચોરી કરતા, કેટલાય લોકો રસ્તામાં લૂંટી લેતા. ઉનાવાથી સુરપુરા જવું હોય તો એ લોકોને બીક લાગતી, હવે નથી લાગતી. કોણ? બુદ્ધ આવ્યા, મહાવીર આવ્યા, કોણે પ્રવચનો કર્યા? નહીં. મોટામાં મોટું પ્રવચન રોજી છે. તમે એને રોજી આપો તો બધું સારું થઈ જશે. આ બધા કોઈ ડ્રાઈવર થયા, કોઈ કંડક્ટર થયા, કોઈ હીરાગસ્તા થયા, કોઈ કડિયા થયા, કોઈ સુથાર થયા, કોઈ દરજી થયા, કોઈ કંઈ થયા. રોજીએ વળગ્યા એટલે ચોરીઓ બંધ થઈ ગઈ, ઢોર ચોરીઓ બંધ થઈ ગઈ, બધું સારું થઈ ગયું. અમારે ત્યાં 20-25 માણસો માડ આવે છે. હું એમાં સંમત નથી કે આ દેશમાં ભયંકર ગરીબી આવવાની છે. માફ કરજો, હું એમાં સંમત નથી. આજે પણ તમારે જો કડીઓ જોઈતો હોય તો 100-150 રૂપિયાથી ઓછી રોજીમાં નહીં મળે. ખરી વાત કે ખોટી વાત? મજૂર છે એ
મહુવા તરફ જાઓ, ડુંગળીના સમયમાં 150 રૂપિયા મજૂર લે છે. મને રૂપારેલ અમારા એક ઓળખીતા છે. હા, અત્યારે મળતો હશે તો 35 તો હાળા કહેવાય ને. પેલા તો 35 રૂપિયા મહિને કામ કરતા લોકો, 35 રૂપિયા મહિને ના મળતા. એટલે જેટલી તમે રોજીઓ વધારે ઉત્પન્ન કરશો એટલા જ લોકો સારા થવાના છે. જ્યારે આ રોજીઓ માત્ર આપણે મજૂર પેદા કરતા ના થઈએ, પણ આ ટેકનિકલ સ્કૂલો થાય, આ બધું થાય એ પણ જરૂરી છે. અહીંયા આવવામાં મને બહુ મોટો સંકોચ હતો અને મારી ઈચ્છા નથી આવવાની, કારણ કે પોલિટેકનિક કોલેજ સાથે મારું નામ જોડી દીધું. જો કે મારું નામ નથી, એ તો ભગવાનનું નામ છે. સચ્ચિદાનંદ તો ભગવાન છે. એમાં હું જો એવો અહંકાર લઈને ફરું કે આ મારું નામ છે તો સકટનો ભાર જેમ શ્વાન તાણે, અરે એ તો પરમેશ્વરનું નામ છે. સચ્ચિદ આનંદ પરમાત્મા છે. મારે એમાં કઈ લેવા દેવા નથી. પણ છતાંય આ બધા ભાઈઓના ખૂબ આગ્રહથી ને બધું રાખ્યું છે, તો પરમેશ્વર એનો અભ્યુદય કરે એ જ મારી પ્રાર્થના. અને હું આપને એક બીજી વાત કરીને મારું પ્રવચન બંધ કરીશ. અને બંધ એ અર્થમાં કરીશ કે હવે તમારું દાન આવા શિક્ષણ ક્ષેત્ર તરફ વાળો, તબીબી ક્ષેત્ર તરફ વાળો. બહુ મંદિરો બાંધ્યા, બહુ સંઘો કાઢ્યા, બહુ હોમ હવન કર્યા, બધું કશું એમાં કઈ નથી. રહેવા દો. એ શિખર બહુ ઊંચા કર્યા અને તમે ગુલામના ગુલામ રહ્યા. હવે તમારું એકે એક પૈસાનું દાન છે એ કોઈ શિક્ષણ સંસ્થા તરફ, વિદ્યાર્થીઓ તરફ, માનવતા તરફ, દવાખાના તરફ, એ તરફ વાળો અને આ દેશને સમૃદ્ધ અને સુખી બનાવો. પ્રતિજ્ઞા કરો કે આવનારા 5 વર્ષમાં આપણે વધુમાં વધુ ઊંડા તળાવ કરશું, વધુમાં વધુ ચેક ડેમ બાંધશું, અને આ નર્મદાનો બંધ છે બાંધવા માટે જે અડચણો આવતી હોય એ અડચણોને સરદાર પટેલના રસ્તે, ગાંધીજીનો રસ્તો હમણાં ઢીલો પડી ગયો છે. ગાંધીજીનો રસ્તો બહુ હવે એ તો અંગ્રેજો સામે સફળ થયો, પણ સરદાર પટેલનો એક રસ્તો છે અને એ રસ્તો પણ કોઈ વાર લેવો પડે. એટલે એ અડચણોને આપણે દૂર કરશું અને અડચણોમાંથી આ દેશને મુક્ત કરશું અને એ રીતે આ દેશના વર્તમાન પ્રશ્નોનો આપણે ઉકેલ લાવશું. સજ્જનો, માત્ર ઉપદેશ આપીને જ હું બેસી નહીં રહું. એક નાની સરખી રકમ હું પણ મારા ટ્રસ્ટ તરફથી આ સંસ્થાને એટલે સાંકળચંદ પટેલ જે સંકુલને આપવા માંગુ છું. 11,01 રૂપિયો મારી સંસ્થા તરફથી અમે પણ આ સંસ્થાને આટલી નાની સરખી રકમ આપવાનું જાહેર કરીએ છીએ. પરમેશ્વર સૌનું ભલું કરે, સૌનું મંગળ કરે, સૌનું કલ્યાણ કરે. આભાર, ધન્યવાદ. હરિઓમ તત્સત. આપના પ્રવચનની તો સમીક્ષા કરી, પણ આપે ક્રાંતિનો જે રસ્તો બતાવ્યો છે, એ ક્રાંતિના રસ્તે અને એ જ મહાપુરુષો તો આજનું આપનું અહીંયા આવ્યું. તારીખ 26/11/2000 આટકોટની પાસે જસાપરમાં જળક્રાંતિ નિમિત્તે રૂડા ભગતના કાર્યને બિરદાવવા માટે ભરેલી સભામાં સ્વામી સચ્ચિદાનંદ પરમહંસ ભક્તિ નિકેતન આશ્રમ પેટલાદ દંતાલીવાળાએ કરેલું પ્રવચન. આજની સભામાં પધારેલા બધા જ વંદનીય સંતવૃંદ, જેમના દર્શન કરીને હું પોતે ધન્ય થયો છું, એવા આ ગામના, આ પ્રદેશના પનોતા પુત્ર
ભાઈ શ્રી રૂડાભાઈ ભગત, મંચ ઉપર બિરાજેલા બધા જ વિશિષ્ટ મહાનુભાવો, સજ્જનો અને બહેનો, મારી દ્રષ્ટિએ માણસોના 5 રીતે વર્ગીકરણ કરી શકાય. મનસુખભાઈ સુવાગિયાએ બહુ સરસ વાતો કરી. એના એકે એક વાક્યની અંદર સત્ય અને વ્યવહારિકતાનો રણકો હતો, અને મુદ્દો એ હતો કે પ્રશ્નો ઉકેલો. પ્રશ્નોની દૃષ્ટિએ માણસોને હું 5 પ્રકારમાં વિભાજિત કરું છું. એક એવો વર્ગ છે એ માત્ર પ્રશ્નો ઉભા જ કર્યા કરે છે. એને તમે ગમે ત્યાં મૂકો, જ્યાં મૂકો ત્યાં એ પ્રશ્નો ઉભા કરવાના જ છે. એને ટ્રસ્ટમાં લો તો ટ્રસ્ટમાં પ્રશ્નો ઉભા કરશે. એને ફેક્ટરીમાં લો તો ફેક્ટરીમાં પ્રશ્નો ઉભા કરશે. એને ગ્રામ પંચાયતમાં લો તો ગ્રામ પંચાયતને ચકડોળે ચડાવશે. એને વિધાનસભામાં મોકલો, લોકસભામાં મોકલો, તમે એને ગમે ત્યાં મોકલો, એનો જન્મ જ પ્રશ્નો ઉભા કરવા માટે એનો જન્મ થયો છે. જ્યાં આવા માણસો હોતા હોય છે ત્યાં આપોઆપ ખટપટો શરૂ થઈ જતી હોય છે. પ્રશ્નો હોય અને પ્રશ્નો કોઈ ઉભા કરે તો એ બરાબર જ છે, કરવા જ જોઈએ. પણ વગર પ્રશ્નના પ્રશ્નો ઉભા કરે એની ચર્ચા નથી કરવી. એક બીજો વર્ગ છે જે નથી તો પ્રશ્નો ઉભા કરતો કે નથી ઉકેલતો, એ મળદા જીવન જીવો છે. એ કોઈ પ્રશ્નને અડતો નથી કે કોઈના માટે કોઈ પ્રશ્ન ઉભો કરતો નથી. એ જેમ તેમ કરીને ગમે તે રીતે પોતાનું જીવન પૂરું કરવા માંગે છે. મારી દ્રષ્ટિએ આ નમાલો વર્ગ છે, નમાલો. અને ધીરે ધીરે ગામમાં, નગરોમાં, દેશમાં નમાલા વર્ગની સંખ્યા બહુ મોટા પ્રમાણમાં વધી રહી છે. એનું એક જ ગણિત છે કે આપણે શું, આપણે કઈ પડવું નહીં. થોડા દિવસ પહેલા મારે ત્યાં 2-4 સજ્જનો આવ્યા મધ્યપ્રદેશ તરફથી. મને કેમ અમારા દેખતા દેખતા રાતના 8 વાગે 3-4 બહેનો આગળ આગળ જતી હતી અને પાછળથી એક જીપ આવી. જીપ ઉભી રહી અને 3-4 બહેનોમાંથી જે બહુ રૂપાળી હતી એને પકડીને જબરજસ્તી જીપમાં નાખી અને જીપ ભાગી ગઈ. મેં કહ્યું પછી કે અમારામાંથી એક ભાઈ હતા, એને કહ્યું ચાલો ચાલો જલ્દી ચાલો આપણે પોલીસને ટેલિફોન કરીએ. એટલે મેં કહ્યું ખબરદાર હો, તમે એમ માની લો કે આપણે કશું જોયું જ નથી, આપણે કશું જોયું જ નથી એમ માની લો. અને એમને એ વાત ગળે ઉતરી ગઈ એટલે અમે જાણે કશું જોયું જ નથી એમ સમજીને ઘેર આવીને સૂઈ ગયા. આને તમે કયા વર્ગમાં મૂકશો? મેં કહ્યું અરે આટલી હદે તમે? મને કે શું કરીએ, આપણે એમાં ઇન્વોલ્વ થઈએ ને પછી દુઃખી થઈએ એના કરતા આપણે ભલા બેસી જા ભાઈ, એ છોકરા બેસી જા, હરફર નહીં કરવાની, કોઈ નહીં હરફર નહીં કરવાની. આપણે ભલા કોણ મનસુખભાઈ કોણ છે આ માણસોને કોઈને હરફર નહીં કરવા દેવા. આપણે ભલા અને આપણું કામ ભલું. કોઈ દ્રૌપદીના ચીર ખેંચાતા હોય તો ખેંચાય, એના ધણીઓ એને ના સાચવી શક્યા તો આપણે શું કામ વચ્ચે કૂદી પડવું પડે? બહુ ઝડપથી એક નમાલો વર્ગ તૈયાર થઈ રહ્યો છે અને એ એવો છે. એક ત્રીજો વર્ગ છે જે માત્ર પોતાના જ પ્રશ્નો ઉકેલે છે, એને બીજાના કોઈ પ્રશ્નમાં રસ નથી. મારું શું,
મારું શું? જો એના માટે એમાં કંઈ જ ના હોય તો એને રસ નહીં, બિલકુલ રસ નહીં. એવું કહેવાય છે કે અમારે અમદાવાદની એક ખોટી છાપ પડી ગઈ છે. અમદાવાદ વિશે ઘણી જોકો છે અને હું માનું છું કે કંઈક થોડું ઘણું સાચું પણ હશે, હાવ ખોટું તો ના હોય. પાણીની અમુક અસર તો થતી હોય છે. સ્ટેશને આવીને ગાડી ઉભી રહી ને એક વૃદ્ધ ડોસાએ બારીમાંથી એક ભાઈને બોલાવીને પૂછ્યું, ભાઈ આ સ્ટેશન કયું છે? તો કે કાકા રૂપિયો આપો તો કહું. એટલે કે ના, કહેવાની જરૂર નહીં, ખબર પડી ગઈ. એમ ખબર પડી ગઈ, હવે મારે પૂછવાની જરૂર નહીં. સ્વકેન્દ્રિત એ માત્ર પોતાના જ પ્રશ્નો ઉકેલતા હોય છે. માણસ પોતાના પ્રશ્નો